IMF ના આર્ટિકલમાં એની પાસે ડિસિઝન લેવાની કોઈ સત્તા હતી નહીં. ધ બોર્ડ ઓફ ગવર્નમેન્ટ હેઝ ડેલિગેટ મેની ઓફ ઇટ્સ પાવર ટુ ધ એક્ઝિક્યુટિવ બોર્ડ. જે મેજોરિટી જે ડિસિઝન લેવાની જે ઓથોરિટી હતી બોર્ડ ઓફ ગવર્નર પાસે હતી. વિચ કન્ડક્ટ ધ IMF ડે ટુ ડે બિઝનેસ, કે જે દિવસ રોજે રોજનું એનું જે કેવી રીતે એ વર્ક કરે છે એ કંડક્ટ કરે છે બોર્ડ ઓફ ગવર્નર્સ. The executive board consists of 22 executive director at present. અત્યારે બોર્ડ ઓફ ગવર્નરમાં ટોટલ એક્ઝિક્યુટિવ 22 ડાયરેક્ટર વર્ક કરે છે. The executive board deals with a wide variety of policy. અત્યારે જે એક્ઝિક્યુટિવ બોર્ડ છે કે જે મોટા પ્રમાણમાં પોલિસી પ્રમાણે એ વર્ક કરે છે. ઓપરેશનલ એન્ડ એડમિનિસ્ટ્રેશન મેટર્સ which include survival of members' exchange rate policy, provision of IMF financial assistance to member countries. મેમ્બર કન્ટ્રીઝ હોય છે કે એને ફાઇનાન્શિયલ એક આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું હોય છે કે જે એક્સચેન્જ રેટ રિલેટેડ પોલિસી બનાવે છે, એડમિનિસ્ટ્રેશન કરે છે. ઈ પોલિસીસના બેનિફિટ શું છે, એના ડિમેરિટ શું છે, એનું પૂરેપૂરું એનાલિસિસ કરે છે. કયા વર્ક કરવાનું છે, એનું ઓપરેશનલ એક્ટિવિટીઝ કઈ છે, એનું એડમિનિસ્ટ્રેશન કેવું છે, એનું સર્વાઇવલ કરવાનું હોય છે. મીન્સ કે મેમ્બર કન્ટ્રી હોય છે કે એને એક્સચેન્જ રેટ રિલેટેડ પોલિસીસ બનાવવાની હોય છે અને એના રિલેટેડ એને પ્રોવિઝન્સ પણ બનાવવાના હોય છે. અહીંયા આપણે ઓર્ગેનાઇઝેશન ઓફ IMF કમ્પ્લીટ થાય છે. એના પછી આપ્યું છે રિસોર્સિસ ઓફ IMF. રિસોર્સિસ કયા કયા છે IMF ના જોઈએ. The fund mobilize resources its need for constructing its activity in manner indicate below. Every member country has to subscribe specific amount of money called quota. IMF ને એને કયા એવા રિસોર્સિસ એટલે કયા એવા સ્ત્રોત છે કે જેના માટે એને કન્ટ્રીઝની જરૂર પડે છે. એવરી મેમ્બર કન્ટ્રી, જેના મેમ્બર કન્ટ્રી છે, હેડ ટુ સબસ્ક્રાઇબ, કે એને સબસ્ક્રાઇબ કરવાનું હોય છે સ્પેસિફિક અમાઉન્ટ ઓફ મની. અમુક પ્રમાણમાં એને મની આપવામાં આવે છે, રૂપિયા આપવામાં આવે છે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવામાં આવે ત્યારે, કે જેને ક્વોટા તરીકે ઓળખવામાં આવે છે. The member quota is fixed on the basis of such factor as a national income, કે જેને રાષ્ટ્રીય આવક તરીકે કન્સિડર કરવામાં આવે છે. The member quota is fixed on the basis of such factor as a national income, international importance and official holding of gold and foreign exchange. રાષ્ટ્રીય આવક, આંતરરાષ્ટ્રીય મહત્વ અને સત્તાવાર એને ગોલ્ડમાં કેટલું રોકાણ કરેલું છે જે એના માટે સંતુલનમાં સંભાવના જોવા મળે છે. સંતુલન હોવું જરૂરી છે કે એ મેમ્બર કન્ટ્રી તે ફિક્સ કરી શકે છે. મેગ્નિટ્યુડ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ એઝ ઓલ્સો ધ ચાન્સ ઓફ ફ્લક્ચ્યુએશન ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ. એમાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં ચેન્જીસ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય લેવલે પૂરતા પ્રમાણમાં સંતુલન જળવાતું નથી અને નાણાકીય ખાધ જોવા મળે છે, ફ્લક્ચ્યુએશન ચેન્જીસ જોવા મળે છે. 25% ઓફ ધ quota or 10% of the net official holding of gold and US dollar, whichever is less, is to be subscribed in the gold and the remaining amount in member countries' currency. 25% અથવા ક્રિટિકલ હોલ્ડિંગ સોનામાં છે 10% અને US ડોલરમાં જે પણ ઓછું હોય તે
પીએસ સભ્ય દેશમાં ચલણમાં બાકી રકમ આમ ભંડોળમાં તેનો નિકાલ કરે છે. The fund has its disposed resources in form of gold and pool of member countries' currency as a gold is the most acceptable mean of international medium of exchange. સભ્ય દેશો છે કે જે કટોકટીના કુલ સ્વરૂપમાં જે કારણે ગોલ્ડ હોય છે કે જેને આંતરરાષ્ટ્રીય માધ્યમના વિનિમયમાં માધ્યમમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય માધ્યમમાં સૌથી વધુ સ્વીકાર કરેલ માધ્યમ છે ગોલ્ડને. Subscription in form of gold help in the fund to busy against gold any currency if needed. જો જરૂર જણાય તો ગોલ્ડ છે કે જેને સર્વસામાન્ય સર્વ સ્વીકારેલ મની છે કે જેને કારણે તમે હેલ્પ કરી શકો છો ફંડને ઇન્ક્રીઝ કરવા માટે. એના પછી આપ્યું છે કોટા સિસ્ટમ. પોઈન્ટ નંબર 5. કોટા સિસ્ટમમાં શું કહે છે? Each member of the IMF has a quota. IMF ના દરેક સભ્યોને કોટા હોય છે. એક્સપ્રેસ ઇન SDRS. એને SDRS that is equal to subscription in IMF કે જે IMF ના સબસ્ક્રિપ્શનની સમાન ગણાય છે. The quota which reflect the relative size of the member economy is the most fundamental element in member countries. SDRS છે કે જેનો અર્થ થાય છે સભ્ય અર્થતંત્ર કે જેને કદને પ્રતિબંધિત કરે છે અને સભ્ય કાઉન્ટિંગમાં નાણાકીય અને જોડાણના સંગઠનોમાં સંબંધમાં મૂળભૂત તત્વ છે. Relative size of the member economy is the most fundamental element in member countries' financial organization relation with IMF. It determines a member voting power in the IMF which is based on one vote for each SDR 1 lakh. જે દરેક SDR માટેના એક વોટ પર આધારિત છે જેના કોટા 1 લાખ વત્તા 250 મૂળભૂત જે મતો છે એના 10% કે જે નાણાકીય ટાંચમાં સભ્ય અને હકદાર બને છે. દરેક સભ્યોનો કોટા હોય છે. Each member's quota also determine its access and financial resources of IMF કે જે financial resources તરીકે એને કન્સિડર કરવામાં આવે છે. A member is generally required to pay 25% of increase in its quota in SDR or currency of other members selected by IMF. IMF દ્વારા જેના મેમ્બર સિલેક્ટ કરવામાં આવે છે અને 25% નો ઇન્ક્રીઝ કરવાનું હોય છે કોટામાં SDRS માં. As on August 1st, 1995, 179 countries were member of the IMF. 1st August 1995 ટોટલ 179 કન્ટ્રીઝ હતા જે IMF ના મેમ્બર હતા અને ટોટલ કોટા અમાઉન્ટેડ ઓફ રૂપીસ 144.9 બિલિયન. ટોટલ IMF પાસે કોટા હતો 144.9 બિલિયન. અહીંયા quota સિસ્ટમ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપ્યું છે IMF એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.